નમસ્તે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટ્યુશન વિથ એડી સરમાં આપ સર્વેનું સ્વાગત છે. જો હજી સુધી તમે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ટ્યુશન વિથ એડી સર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમને સ્ક્રીન પર દેખાય છે એવું અમારું પેજ હશે તો એ ચેનલ અમારી સબસ્ક્રાઇબ કરી લેજો. અમારા વિડીયો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને હજી સુધી જો તમે તમારા મિત્રોને શેર ન કર્યું હોય તો શેર કરી દેજો. ચેનલમાં બાળકોને લગતા દરેક પ્રકારના વિડીયો, બાળકોને શીખવા જેવી પ્રવૃત્તિઓ અને બાળકો જે કંઈ અલગ અલગ એક્ટિવિટી કરે છે એ અમે અહીંયા અપલોડ કરતા હોઈએ છીએ. પછી જો તમારા વિડીયોની ક્વોલિટી સારી ન હોતી હોય તો સેટિંગ પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ક્વોલિટી ઉપર ક્લિક કરી અને 400 એડવાન્સમાં જઈ અને 480ની ઉપરની ક્વોલિટીમાં તમે વિડીયો જોશો એટલે વિડીયોની ક્વોલિટી છે એ સારી આવશે. તો જો તમને કોઈ બોર્ડ ઉપરના અક્ષર ન દેખાતા હોય તો આવી રીતે તમે સેટિંગ કરી લેજો. થેન્ક યુ સો મચ. ધોરણ 5 અંગ્રેજીમાં આપણે સ્પેલિંગ ભંડોળમાં થોડાક આગળ વધીએ, જેમાં છે બર્ડ્સ એન્ડ ફ્રૂટ્સ. બર્ડ્સ એટલે નહીં, સામૂહિક નહીં. માધવીબેન જોરથી, હા. બર્ડ એટલે પક્ષી ને બર્ડ્સ એટલે પક્ષીઓ, એટલે કે ઘણા બધા પક્ષીઓ ભેગા થયા છે. જેમાં પહેલું પક્ષી છે CROW, ક્રો. વર્ષાબેન કાગડો, બરાબર છે, કાગડો. SPARROW, સ્પેરો, જસ્ટ પેરો, ચકલી. અને જેક પેરો સ્પેલિંગ મૂવી આવે છે હેન, HEN, હેન. હેન આપણને ઈંડા આપે. મરઘી, બરાબર છે. અને આ પક્ષી તમે જોયું તો હોય PARROT, પેરેટ. જે કેવા કલર નું હોય, કલર કહો તો તમને નામ અહીં આવડી જાય ને. પોપટ. ત્યાર પછી PEACOCK, પીકોક. જેને સરસ મજાના પીછા હોય, લાંબા લાંબા. નિધિબેન જોરથી બોલતો ખબર પડે ને. કબૂતર ને સરસ પીછા હોય, સાહેબ મોર. હમણાં સાહેબ કળા હોતા કરશે ને, બરાબર. EAGLE, ઈગલ. જેની નજર બહુ તેજ હોય. એક આકાશમાં ઉડતું હોય ને તોય તે નીચેનું ઉંદર જોઈ જાય. અરમાનભાઈ, ગરુડ તો બહુ મોટું હોય. નહીં, જે શિકાર કરે છે, શિકારી પક્ષી છે. હવે તો આવડી જવું પડે, એટલો ક્લુ તો કોણ આપે. હા, થોડુંક નજીક છે, સમડીનું થોડું ખગું. ઘુવડ તો રાત્રે જે જોઈ શકે ને. બાજ, હું નથી કેતા બાજ નજર છે. ચાલો, PEGEON, પિજિયન. પિજિયન. વિવેકભાઈ કબૂતર, બરાબર છે, જે કુવામાં રહે. DUCK, ડક. ડક પાણીનું પક્ષી છે. હાલો કહી દો. બતક. SWAN, શ્વાન. આ વિવેકભાઈ ને અરમાનભાઈ ને બે નથી આવડે, બીજાને કેમ નથી આવડતું ભાઈ? બીજા સ્પેલિંગ પાકા કર્યા હોય એવું લાગતું નથી હો. બોલો વિવેકભાઈ. હંસ. OWL, આઉલ. વર્ષાબેન ઘુવડ. CRANE, ક્રેન. ક્રેન. બોર્ડ ઉપર જ આપ્યો શબ્દ, હાલો કહી દો. નહીં, આ તો આપણા પક્ષીઓના નામ છે ને. એ છે ને પાણીમાંથી માછલી વીણી જાય છે, પક્ષી જ તે. પાણીમાં જ રહે પાછું. પક્ષી પાંખો હોવી જોઈએ. બગલો. તો કઈક આટલા કે આપણને નામ આપ્યા છે. એની સિવાય ઘણા બધા હોય છે હો ભાઈ.
આ તો ખાલી અમુક આપણે લીધા છે. ત્યાર પછી ફ્રૂટ્સ. ફ્રૂટ એટલે ફ્રૂટ, ખાલી ફ્રૂટ. અને ફ્રૂટ્સ એટલે ફ્રૂટ્સ ફળો. ફ્રૂટ્સ એટલે ફળો. જેમાં પહેલો ફળ તો બધાને બહુ આવડી જાય તરત. આમ જો વાહ ભાઈ વાહ. બોલો સફરજન. બીજાની તો અત્યારે સીઝન આલે હો. અત્યારે તો બહુ બધાને ભાવે. અને વિવેકભાઈ ને ઘરે ઝાડવું હોતક છે. બોલો વિવેકભાઈ. કેરી. પછી આ ફળની આ ફળનું આપણે જ્યુસ બનાવીએ વધારે તો. માધવીબેન નારંગી. પછી વિવેકભાઈ ભાવતું ફળ બહુ ભાવે, કાલે એવું કહેતા હતા. ભૂમિબેન કેળું. કેળા. જે શબ્દ આપ્યો સીધ બોલી જવાનો એટલે એનો અર્થ થઈ જાય. પાયલબેન ચીકુ. ખાટું ખાટું. લેમન. લીંબુ. મોટું રાવણ ના માથા જેવડું ફળ. વર્ષાબેન તરબૂચ. માથા ઉપર ટોપીમાં કાંટા ઉઈ ગયેલા હોય. વિવેકભાઈ અનાનસ. અને છેલ્લું બધાને આવડે જ તે બોલી જાવ છે બધા. પપૈયું. તો આ થોડાક આપણા ફળના નામ હતા અને થોડાક પક્ષીઓના. બધા નથી, આની સિવાય ઘણા બધા હોય હો. આટલા ન હોય, આનાથી કેટલા બધા હોય, પણ આપણે થોડાક લીધા છે. આપણી એક્ટિવિટી જેટલા આપ્યા છે એટલા. બરાબર, રાઈટ. ઓ શું ભૂલી ગયા?